પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહીસાગરમાં નોટને બદલે વોટનો વિડીયો વાયરલ થયો છે. સંતરામપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નાણાં આપતા હોવાનો આરોપ છે. TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. રાજકોટમાં શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા દબાણ અને ધમકી આપ્યાનો આક્ષેપ છે. ભાજપે રૂપિયાની કોથળીઓ ખુલ્લામાં મૂકી અને 7.5 લાખથી ભાવતાલ શરૂ કરી. કેટલીક બેઠકો બિનહરીફ કરી ભાજપે મતદાતાઓનો મતદાનનો અધિકાર છીનવ્યો. રાજકોટમાં ફૈઝલ પટેલના રાજીનામા અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. ફૈઝલ પટેલે બીમારીના કારણે આપ્યું છે રાજીનામું. દિવંગત અહેમદ પટેલનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો જ છે. મુમતાઝ પટેલ અત્યારે પણ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. ફૈઝલ પટેલે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કર્યો છે. ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તંત્રની કામગીરી. 224 મતદાન મથક પર ઈવીએમનું વિતરણ કરાયું છે. દરેક બૂથ પર દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા. દરેક પોલિંગ સ્ટેશન દીઠ પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત. 96 સંવેદનશીલ બૂથ પર વધુ પોલીસ સ્ટાફ.